હું અશોક રાસનભાઈ લાલવાણી, ગામ બેડથી મારા છોકરાને બહુ માર્યો છે અને સીમમાં નાખી દીધો છે અને અહીંયાથી અમે ઉપાડીને જઈએ દવાખાને અને મારા છોકરાને અટાણે ખૂબ સારી રીતે માર્યો છે અને ગંભીર ઈચ્છા બહુ છે એને અને સિરિયસ છે. અમને પૂરો ન્યાય મળવો જોઈએ એ અમારી માંગ છે. મારું નામ શક્તિ રામજીભાઈ લાલવાણી છે. આ અભયભાઈ મારો ભત્રીજો છે, હું એના કાકા જાઉં. એના ફ્રેન્ડને ફોન આવ્યો હતો કે આ ભાઈને અહીંયા મારે છે અને નાખ્યા છે, લઈ આવો. હું અહીંયા ગયો, એની બાઇક અને એને ભાંગીને નાખી દીધી હતી અને મને કીધું અહીંયા પડ્યો છે, લઈ લ્યો. હું ત્યાંથી લઈ આવ્યો, ત્યાંથી બીજી ગાડીમાં અલ્ટોમાં લઈ આવ્યો, ત્યાંથી આમરાપાટી આવીને ઇકોમાં લઈ આવીને હોસ્પિટલમાં લઈ આવ્યા સારવાર માટે. મારું નામ મનરભાઈ કચરાભાઈ રાઠોડ ઉર્ફે અનુભાઈ, જામનગર જિલ્લા કોળી સેના કોળી સમાજના આગેવાન તરીકે સેવા ફરજ બજાવું છું. હાલ અમારા કોળી સમાજના છોકરાઓ અભય લાલવાણી ઉપર એક ભયંકર અત્યાચાર કર્યો છે. સામે ક્ષત્રિય સમાજના હોય બરોબર અને નિવૃત્ત આર્મી છે એવા સમાચાર અમને મળ્યા છે અને છોકરાને બહુ એકદમ મારેલ છે ધોકા વડે અને છોકરાનો અત્યારે આઈસીયુમાં દાખલ છે. છોકરાની અત્યારે જીવન મળેલ ઝોલા ખાય છે બરોબર. અને જે પોલીસ વાળાએ ફરિયાદ લખી છે, ફરિયાદમાં જે ભારે ગુનો હોય જે 307 છે, અત્યારે નવા નિયમ મુજબ નવા કાયદા મુજબ 109 કહેવાય છે. એ કાયદો જે 109ની કલમ લગાડવાની કલમ નથી લગાડી, તેથી કરીને અમારો સમાજ અત્યારે અસંતોષ છે. જે પોલીસને કામગીરી કરવાની હોય એ કરી નથી, જે ભારે ગુના બાબતથી, તેથી અસંતોષ છે પોલીસ વિરુદ્ધ.